મિત્રો ખાલી મારો સ્ટુડિયો જોઉં હું એડિટિંગ ક્યાં કરું તો મિત્રો આપણે હે ને બળદિયા ને ગોધલા એ આપણે ને પાવા લઈ જવાના છે અહીંયા હે ને કયું તને ચરે છે ગાજર તમે જોતા જાવ હુનું કહેતા હોય ને તો આને કહેવાય હુનું સાચું કેમ કે આ જ છે કંઈક ગોલ્ડ કલર જો હાવ ગોલ્ડ કલર થઈ ગયા છે ગોલ્ડ થી ગોલ્ડ કલર મોઢામાંથી પાણી કાઢ ઉડાડજે ક્યાં ગયું લાવતો મિત્ર જહાની ની ઢીંગલી હતી ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 10 અને ભાઈ આજનો બ્લોગ આપણે થવાનો છે આપણી વાડીએથી કેમ કે ઘણા સમયથી આપણે વાડીના બ્લોગ નતા મૂકતા કેમ કે વાડી આવતા જ નહીં તો આજે આપણે વાડી આવ્યા છે ને મગ કંઈ છે ને જો આવા થઈ ગયા છે તમે જોતો બધા મગ કંઈક અવોળા થઈ ગયા છે ને આપણે ભાઈ આવતા નહીં વાડીએ મગ કંઈક છે ને બબ્બે પાંદડે થઈ ગયા છે જોઈ લ્યો લીલકાઈ ગયું છે ખેતર હવે પાછું આપણે ઉનાળાનું ઉઈ માય ફાર્મિંગ ઇઝ મગડા તો ભાઈ આપણે ગાય માટે એક મકાઈનો ક્યારો વાવ્યો છે અને અહીંયા વાઢિયું છે જોઈ વાઢિયું તો આ 2-2.5 મહિનાથી વાવી દીધું અવડું થયું છે અને મકાઈ કંઈક અવડી થઈ ગઈ છે તો આપણે વાઢિયાનો ક્યારો અને મકાઈનો ક્યારો વાવ્યો કેમ કે આપણે ગાય છે અને ગાયને ચરો તો જોઈ ભાઈ આપણે ખાવા જોઈએ એટલે મિત્રો ખાલી મારો સ્ટુડિયો જોઉં હું એડિટિંગ ક્યાં કરું તમે ખાલી જો મારો સ્ટુડિયો આ ઝાડ છે અને અહીંયા આપણો ખાટલો છે અહીંયા આપણે બેઠા બેઠા હે ને આપણા બ્લોગનું અને રીલ્સનું એડિટિંગ કરું છું અહીંયા કેવો કે સ્ટુડિયો કરે આવો સ્ટુડિયો તમને હે ને કરોડો દેતાય ના મળશે સ્ટુડિયો તમે જરા કોમેન્ટ કરીને કહેજો આવો સ્ટુડિયો તમને ક્યાંય મળે તો એવો ટાઢો છાંયો હોય નેચરલ વાતાવરણ ફૂલ હવાવાળું અને આપણે એડિટિંગ કરતા હોય અહીંયા એડિટિંગ કરીને ભાઈ ગમે એ વસ્તુ ભૂલાય નહીં આવો છે મારો સ્ટુડિયો તો મિત્રો આપણા હે ને બળદિયા ને ગોધલા એ આપણે ને પાવા લઈ જવાના છે અહીંયા હે ને કયું તને ચરે છે ગાજર તમે જોતા જાવ હારી વસ્તુ અહીંયા પ્રોટીનને તાજું ખાવા મળે છે જતા આ પાછું ઉપાડેલા ગાજરો હવે ઉપાડીને ગાજર કોણ ગયા બળદને આને હે ને આપણે પાવા લઈ જવો છે કુંડીમાં તો મિત્ર આપણે ચારે હેઠે હે ને ઉર્જાવાળા હે ને જગા નહીં રહેવા દઈએ કેમ કે ચારે હેઠે ને ઉર્જાના થાંભલા નાખી દીધા હે તમે જો એક અહીંયા નાખી દીધો અને બીજો એક અહીંયા નાખી દીધો અને હજી એક શરૂઆત થાય છે એક ખોડવાની જો અહીંયા ગ્રીન છે અહીંયા ચાલુ ભાઈ હોળી મોરતા હે ને 2-3 થાંભલા નાખી દીધા આપણે પડાની ફરતી વાહો જગા નહીં રહેવા દે હે ઉર્જાવાળા ભાઈ તડકો બહુ છે અને રસ પીવાનું મન થાય છે તો આપણે અહીંયા હેડી વાવેલી જ છે ભાઈ શું કામ નહીં છે હેડીને હાઠા કાપીને આપણે ખાઈ નાખીએ હેડી તો હેડી ખાવાનું મન થયું હે તો અહીંયાથી આપણે હેડીને હાઠા ખાઈ નાખી એને આપણે ખાઈ તો મિત્રો આપણે ઘઉં હે ને કટરથી છે ને વાઢી નહીં ખાય તમે જો હાવ ગોલ્ડ કલર થઈ ગયા છે ગોલ્ડથી ગોલ્ડ કલર છે કેવું લાગે ગોલ્ડ કલર એ છે ને ભાઈ ગોલ્ડ છે તો ભાઈ કટર આવ્યું હતું રાતના આવ્યું હતું એટલે આપણે શૂટ ના કર્યું ભાઈ ખબર છે આપણે પંચર પડ્યું હતું ને આપણે આગલો વિડીયો તમે જોયો હશે ભાઈ રાતના આવ્યું હતું પછી હું આવ્યો નહોતો રાતના આપણે છે ને ગોલ્ડની નીચે વયા જાય તમે જો ગોલ્ડની કાંઈ વેલ્યુ નથી કરતા આ અમારું છે ને ગોલ્ડ છે એટલે અમારું ગુનું છે ને બધું વટી નાખ્યું છે આ બધું હલગાવવાનું હજી બાકી પડ્યું છે જો તો હજી હલગાવશું ભાઈ ચાટો બહુ થશે તો હલગાવી નાખ્યું કેમ કે પાળકે પડકે બધું ચરો ને એવું હોય ને હલગે નહીં હુનું કહેતા હોય ને તો આને કહેવાય હુનું સાચું કેમ કે આ જ છે કંઈક ગોલ્ડ કલર બાકી તો ઓલા બધા ગોલ્ડ આવે હાવ નકામાં ફેક કલર ચડાવેલા આવે તમે જોવું તો ખરી આને કહેવાય સાચો ગોલ્ડ પ્યોર ચમકે આમ તમે જોવું તો આખું ચમકી નાખે જો ભણીને આવી ને જો અહીંયા બેસી ગઈ તો ઝટ લુગડા બદલાવ રીલ્સ બનાવવી છે ત્યાર થાય મેં તને કહ્યું હતું ને ભણીને આવીને ત્યારે રીલ્સ બનાવવાની હોય અને તૈયાર થવાનું હોય વાંચવાનું હોય ને લખવાનું લેસન તમારે કરવાનું હોય ને અહીંયા રમે લે કામ નથી જવું તો જા તને કહ્યું ભણીને આવે રીલ્સ બનાવવાની હોય કાયમ હું અહીં બદલાવી જાઉં મારું ટી શર્ટ આવી ગયું છે જોઈ હા ત્યાં જા ફટાફટ બદલાવી જા ટાઈમ મોડો થાય પછી 5 છે ને 6 વાગી જાય
પછી રીલ્સ ના બને હરખી, અંધારું થઈ જાય તને ખબર તોય. પછી મિત્રો મારે અત્યારે ને યુટ્યુબમાં ડાઉન હાલે છે, એટલે ડાઉન એટલે વ્યૂ ઓછા આવે છે, અને ડાયરેક્ટ અપલોડ આપણે કરીને યુટ્યુબમાં મારે ડાયરેક્ટ ડાઉન જ વિડીયો હાલે. શું કારણ હોય કંઈ ખબર નહીં. તમારા બધાને અત્યારે સપોર્ટ બતાવવાનો છે, કેમ કે પૂરો વોચ કરો ને વિડીયો તો મારો રેન્કિંગ ઉપર વિડીયો જાય છે. તો એવું બધું છે ભાઈ, તમારે પૂરો વોચ કરવાનો છે વિડીયો. જો આપણા પલકબેને કપડાં બદલાવી નાખ્યા હે, હવે રીલ્સ કઈ બનાવી કઈ યાદ સોચી કઈ. મોઢામાંથી પાણી કાઢ, ઉડાડજે નહીં આમાં કેમેરામાં રીલ્સ કે રોગી જવારી બેસી ગઈ. સોચવાનું તને કહ્યું તું મારે નિહારે જાવું હોય, નિહારે ગઈ મારે ઈ કરવું લે. તમે મિત્રો કેટલી અઘરી લાગે રીલ્સ બનાવી. મારે સોચવું, મારે એડિટિંગ એ મારે કરવું, અને કન્ટેન્ટ એ મારે લઈ આવવું. કાંઈક આરામ કર, એટલી તો મદદ કરું. પણ નિહારે જાય તો કે ઈ ના કરવાનું હોય, નિહારે ભણવાનું હોય. ભણવાનું તો સોચ હરખી રીલ્સ. માર હું લે જઈ હામી થાય, આપણે કહીને સોચવાનું તો એ હામી થાય છે. તો ભાઈ હાઈલે રાખે ભાઈ. તો મેં કન્ટેન્ટ સોચ્યું છે, તો આપણે એને રીલ્સ ઉતારી લઈ. બરોબર, મોડું નથી કરતું. 5 વાગ્યા છે ને 6 વાગશે એટલે અંધારા જેવું થઈ જાય, એટલે ક્લિયર પછી ના આવે ને તો ઉતારી નાખીએ આપણે રીલ્સ. લાવતીઓ ક્યાં ગયું લાવતો. મિત્ર જા ને એની ઢીંગલી હતી, બગાડી નાખી. હવે ને એના મોવારા છે ને એની માથે જ પહેરાવું. પેલે લીધા જબરા હતા રાખ માથે, હું લેવા નથી હતા તો બગાડી ના નખાય ને. અરે મિત્રો મારે બેને હે ને આજે રીલ્સ બનાવવામાં કેટલી ઝાપટું ખાધી તમને ખબર છે? કેટલી ખાધી? 4 ની 6 ઝાપટું ખાધી છે. ઝાપટું હે ને રીટેકમાં આવી હતી, એટલે રીટેક લેવા પડે, એટલે 6 ઝાપટું વારે ફરતી રીલ્સ બનાવી એટલે 6 ઝાપટ ખાવી જ પડે. મતલબ ઠેકીને મારતો હતો. મારે ક્યાં માલી લાગે, મને ક્યાં લાગે, એને જ લાગતી હતી. આપણે એને રીલ્સ બિલ્સ છે ને ઉતરી ગઈ છે ભાઈ, અને રીટેક અવડા લેવા પડતા હતા એટલે વાતું પૂરી ભાઈ. 2 રીલ્સ શૂટ કરી, એમાં બહુ વાર લાગી, બહુ એટલે બહુ ભાઈ. તો તમે લાઈક કરી નાખજો, અને નવાય તો ફોલો કરતા આવજો હિતુ ઓફિશિયલમાં. અને હમણાં ઉનાળો બહુ આવી ગયો છે, તો ઉનાળામાં શું હોય ખબર છે? તો આપણે ગુલ્ફી આવી ગઈ, તો ગુલ્ફી હવે ખાઈ લઈ, ઓગળી ના જાય. તો પાસ્તા મસાલા છે, એકદમ સારી આવે એની વેરાયટી. તો હવે ફટાફટ આપણે ખાઈ લઈએ. તો આ સાથે અહીંયા વ્લોગને પૂરો કરી. તો વ્લોગ તમને કેવો લાગે જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, બરોબર? તો ફટાફટ ખાઈ લઈએ, ઓગળે નહીં એવા હાટું. તો આવી કંઈક ગુલ્ફી છે ભાઈ, પાસ્તા મસાલા.